દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે વડોદરાની અંદર કારેલીબાગ વિસ્તારમાં હું એક આપણા ફોલોઅર્સને મળવા આવ્યો છું. એમને આપણું જે ગૌકાષ્ટ ભસ્મનું જે હેર ઓઇલ છે એ હેર ઓઇલનું જે જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે, કેવું રિઝલ્ટ મળ્યું છે, કઈ રીતે મળ્યું છે, એમના મોઢેથી જ સાંભળીએ. તો નીતિનભાઈ, મારા દર્શકોને તમારું ઇન્ટ્રોડક્શન આપજો. જય ભગવાન મનારભાઈ. હા, જય ભગવાન. અને હું પોતે એક કેમિકલ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો બિઝનેસ કરું છું અહીંયા ને કેનેડામાં, અને લિટલ બીટ નાનું મોટું જમીનોનું બી કરીએ છીએ બરાબર. પણ હવે મારી રિટાયર લાઈફ થઈ ગઈ છે, 60 વર્ષ ઓલમોસ્ટ થઈ ગયા છે, 59મો ચાલે છે બરાબર. અને મનહરભાઈના સારા એવા વિડીયો હું સાંભળું, અને ગીતા માટે બી બહુ સારું બોલતા હોય છે, ગીતાના અધ્યયન માટે. એમાં તો હું બહુ કશું એટલું જાણતો નથી કે જેના વિશે હું વધારે કશું તમને કહી શકું, પણ આ એમનાથી ઇન્સ્પાયર થઈને સારું એવું મારી જાતને ફોલોઅપ કરવાનો ટ્રાય કરું. અને આવું એક વખત એમનો વિડીયો મેં જોયો તો મારે ઘણા ટાઈમથી મારા હેરફોલ થવા મળ્યા હતા, ઓલમોસ્ટ ટાલ જેવી વચ્ચે પડી બી ગઈ હતી. અને એમનો એક વિડીયો વાંચ્યો આ ગૌકાષ્ટ તેલનો, મનહરભાઈનો, તો ટ્રાય કર્યો. એ કર્યા પછી મારા હેરફોલ તરત જ એક વીકની અંદર જ બંધ થઈ ગયા હતા. એટલે પછી એને કન્ટિન્યુઅસ રાખ્યું. આજે એને 6 થી 7 મહિનાથી કદાચ વધારે થયું હશે, પણ એનાથી મને અત્યારે સારામાં સારું છે કે બધા મારા જ્યાં ટાલ પડી ગઈ હતી ત્યાં પણ નાના નાના બેબી હેર પણ આવી ગયા છે. એટલે એ તેલ માટે એવું કહીશ કે એ કંઈ માર્કેટિંગ કરતા નથી કે નથી કોઈ એના માટે. હા, અને એ બી છે કે જે બી નાનો મોટો કદાચ ચાર્જ લે છે ને, તે બી એમાંથી એમનો ખર્ચ કાઢીને બધો ગૌ માટે જે બધી કતલખાને જતી ગાયો હોય એની અંદર એ બધું વાપરે છે. બાકી એમની જાતે પોતાના ખર્ચે જ બધી જગ્યાએ ફરે છે. એવું મેં એમના સારા એવા વિડીયોમાં, પ્લસ એમના ગામ જઈને બી મેં આજુબાજુ મેં ઇન્ડિવિજ્યુઅલ પૂછ્યું હતું કે આ ભાઈનું શું કામકાજ છે. ત્યારે એવું કહ્યું, નિસ્વાર્થ ભાવે એક ટીચર હતા અને આવી ગીતા માટે બી એમને સારું એવા બધાને સમજાવે છે. પ્રવચન તો હું ના કહી શકું, પણ બધાને સારું એવું જ્ઞાન સનાતન ધર્મ માટેનું ગીતા થ્રુ આપે છે. તો એટલે પછી મેં આ એમનું તેલ વાપર્યું. નીતિનભાઈ, આ જે ગૌકાષ્ટ ભસ્મનું જે હેર ઓઇલ છે ને, એ ખરેખર તમને લાભ થયો છે એવા 1.5 વર્ષમાં તો હજારો લોકોને લાભ થયો છે, ફાયદો થયો છે. હેરફોલમાં આપણું 90 થી 95% રિઝલ્ટ છે. અને કોઈને ટાલ હોય માથામાં, તો જો એના મૂળ હોય તો એમાં પણ આપણને 95% રિઝલ્ટ મળ્યું છે કે ઊંઘી જાય છે. હા, કદાચ હેરિડિટીમાં હોય અને ટાલમાં મૂળ જ ના હોય તો આનું રિઝલ્ટ ના મળે. બાકી તો 95% સુધીનું આપણે રિઝલ્ટ મળ્યું છે. હવે જીવતો જાગતો દાખલા છો તમે. હવે તમે કહ્યું એમ કે આ જે હેર ઓઇલ છે એ હું ઇન્ડિયાની નહીં પણ દર્શકોને કહીશું કે વર્લ્ડની ફર્સ્ટ ફોર્મ્યુલા છે. કારણ કે કોઈ પણ જે કંપનીઓ છે વર્લ્ડની અંદર હેર કેર માટેની, એમાં ગૌકાષ્ટ ભસ્મનો ઉપયોગ થયો હોય. આ મારી પોતાનું 6 મહિના રિસર્ચ કર્યા પછી આ ફોર્મ્યુલા નક્કી થઈ છે. અને આમાં જે ફાયદો મળે છે ને, એમાં મનહરભાઈનું કશું નથી. હું તો એમ માનું છું કે ગાયોના જે ભરપૂર આશીર્વાદ મળ્યા છે મને, કારણ કે આમાંથી જે કંઈ મળે છે, ફૂલની ને ફૂલની પાખડી, એમાંથી મારી 300 કતલખાનાની ગાયો છે, એમને દર મહિને હું ઘાસ મોકલું છું. તો એમના આશીર્વાદથી આ રિઝલ્ટ મળ્યું છે. અને નીતિનભાઈના કહેવા મુજબ કે મિત્રો, 6 મહિના પહેલાં એમને જે ટાલ પડી હતી માથામાં, હેરફોલિંગ થતું હતું ને ટાલ પડી, એનો બિફોર આફ્ટરનો ફોટો પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો એમને અત્યારે જે પરિસ્થિતિ છે માથાના ટાલની અંદર, એ કેમેરામેન તમે અહીં બતાવો ઝૂમ કરીને કે એમને કેટલા જે વાળ છે, બેબી હેર એમને કહ્યું જે ઊંઘી ગયા છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કે પહેલાં તો એકદમ
આખું આમ કે પ્લાસ્ટર જેવું એવું થઈ ચાંદ ગયું. જેવું થઈ ગયું, ચાંદ દેખાતો હતો મને. આપણા ગામડામાં એને પ્લાસ્ટર કે અને- પણ તમે ચાંદ નવો શબ્દ આપ્યો હા. કે ચાંદ જેવું થઈ ગયું હતું. અને એમાં મિત્રો તમે જોયા કે આ વાળ ઊગે છે, એમાં 95% રિઝલ્ટ મળે છે. તમારું મૂળ હોય ટાલની અંદર રૂટ હોય એના, તો એ આ તેલમાં તાકાત છે કે એ વાળ નીકળી જાય છે. અને મિત્રો આ તમે પણ જો બજારના મોંઘા હેર ઓઇલ વાપરીને થાક્યા હોય તો એક વખત આ હેર ઓઇલ જે છે એનો તમે ઉપયોગ કરી શકો. અને બીજું કે એવું નથી કે ભાઈ આ હેર ઓઇલ આના માટે સ્પેશિયલ આ જોઈએ, ડેન્ડ્રફ માટે જુદું જોઈએ, વાળ કાળા કરવા માટે જુદું જોઈએ, હેર ફોલિંગ માટે આ ઓલ ઇન વન છે. ઓલ ઇન વન એમાં 11 એલિમેન્ટ છે, આયુર્વેદિક 11 એલિમેન્ટ. અને એ ઓલ ઇન વન એ તમારો ડેન્ડ્રફ હોય, તમારા યુવાનીમાં વાળ સફેદ થયા હોય, હેર ફોલિંગ હોય, કોઈ પણ પ્રોબ્લેમ, તો એના માટે તમારે એક જ તેલ વાપરવાનું છે. અને એની સાથે પેમ્પલેટ આવે છે, એ પ્રમાણે તમે યુઝ કરો તો તમને રિઝલ્ટ મળશે. અને મિત્રો આનું બજારની અંદર કોઈ પણ માર્કેટમાં, ઇન્ડિયાની માર્કેટમાં કે ફોરેનના કોઈ પણ માર્કેટમાં મળતું નથી. માત્ર ને માત્ર ઓનલાઈન મળે છે. તમારે ઓનલાઈન ખરીદવા માટે સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબર તમારા મોબાઈલમાં સેવ કરો અને એના ઉપર હાય લખીને વોટ્સએપ મેસેજ કરજો. એટલે આખી પ્રોસેસ આવી જશે કે કેવી રીતે ઓર્ડર કરવો. તમે એ પ્રોસેસને ફોલો કરશો એટલે તમારો ઓર્ડર બુક થશે. ઓર્ડર બુક થશે એટલે ઓકે લખાઈને આવશે. અને પછી 3 થી 4 દિવસમાં કુરિયરથી તમારા ઘરે આ પ્રોડક્ટ તમને મળી જશે. તો નીતિનભાઈ એક બીજી વાત કેવી છે બોલો. કે આમની સાથે આમનો આ તો વાપરતા હતા હું, પણ એ બી કેવી રીતે કે રોજ જ રાત્રે એક નિયમ કરી દીધો કે સાંજે આપણે જે રીતે રોજ નિત્યક્રમ કરીએ છીએ, હા. ખાવા પીવાનું છે કે વોટ એવર, એવી રીતે રોજ રાત્રે ઘરે આવીને આ લગાવી દેવાનું. અને સવારે કોઈ શેમ્પુ બી કરવાની જરૂર નહીં, મસ્તીથી હું ધોઈ નાખું છું. મારા હેરમાં બી કંઈ ચીપ લાગતું નથી. હા, અને એનાથી બી એમનું એક શેમ્પુ મને વધારે સારું લાગ્યું કે એનાથી કોઈ બી જાતના મને આમ વીકમાં 1 કે 2 વખત કદાચ કરતો હોય શેમ્પુ, પણ એ બી એટલું જ સારું છે. હર્બલ શેમ્પુ, હા, એ આપણે એ પણ લોન્ચ કર્યું છે. મિત્રો એ પણ તમે આ જે સ્ક્રીન પર નંબર દેખાય છે એના પર તમે હાઈ લખશો ને વોટ્સઅપ કરીને બધી મારી પ્રોડક્ટ જે છે હેર ઓઇલ ને શેમ્પુ બંનેની પ્રાઇઝ ને બધું આવી જશે. ફરી કહું છું મિત્રો કે આની પાછળ માત્ર ને માત્ર ગાયોના આશીર્વાદ છે. અને ગાયોના આશીર્વાદથી તમે જે કંઈ આપો છો એમાંથી ફૂલ નહીં ને ફૂલની પાકડી જે મળે છે ગાયો પાછળ વપરાય છે, એમની આતરડી ઠરે છે, ગૌદાન થાય છે. અને મિત્રો એમના આશીર્વાદથી તમને આ રિઝલ્ટ મળે છે. અને હજારો લોકો આજે નહીં તો 3 થી 4 લાખ ફેમિલી રેગ્યુલર વાપરે છે. ફોરેનની અંદર પણ, USA અને UKની અંદર પણ ત્યાં એક્સપોર્ટ થાય છે અને બધા વાપરે છે. તો છેલ્લે મારા દર્શકોને 2 શબ્દ કહી દો નીતિન. જય ભગવાન. આ પ્રોડક્ટ હું તો એવું કહીશ, જેમને બી પ્રોબ્લેમ્સ હોય હેર ફોલિંગનો કે ટાલ કદાચ મે બી જેવું મનરભાઈએ કહ્યું એ રીતે હેરિડિટીમાં હશે તો આવશે કે નહીં આવે, પણ ટ્રાય કરવામાં કંઈ વાંધો નથી. મેં બી જસ્ટ ટ્રાય કર્યો હતો અને એમાંથી મને રિઝલ્ટ મળ્યું છે. બીજું તો તમે સાથે સમજી જ શકો છો. જય ભગવાન. અને કિંમત પણ આપણે 100 ml ના માત્ર 100 રૂપિયા હતા. ઓનલાઈન મંગાવો તો 125 રૂપિયા. બાકી બજારની આજ લગીને કદાચ મેં આજે પ્રાઇસિંગ જોયું, બાકી હું તો મારા ત્યાંથી કહી દેતો હતો એટલે એ ભાઈ મંગાઈ લેતા હતા. પ્રાઇસ આટલી ઓછી હશે મને આજે ખબર પડી. હા, એટલે તો દર્શક મિત્રો, આપ બધા જેને પ્રોબ્લેમ્સ હોય હેરના, તો આ ઓનલાઈન તમે મંગાવજો. પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાભવું, નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.